નમસ્કાર ફ્રેન્ડ, જેની 2-3 દિવસથી લગભગ ચર્ચા થઈ રહી હતી કે ટાટ એચએસમાં કેવું થશે, વરસાદનો માહોલ છે 2-3 દિવસથી દરેક મોટા જિલ્લામાં જ્યાં વરસાદ બહુ છે ત્યાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યો હતો, યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટ પણ હતો. તો જેના કારણે ખાસ કરીને ટાટની એક્ઝામ અને જીપીએસસીની એક્ઝામ પણ હતી. શનિવારે એટલે આવતીકાલે જીપીએસસીની એક્ઝામ અને પરમ દિવસે ટાટની હતી. તો બંને ડેટમાં ચેન્જીસ થઈ ગયા છે, તો એના વિશે આપણે ચર્ચા કરીશું. ડેટ કઈ છે એ બધું તમને બતાવી દઈશું. તો એ પહેલાં જો તમે મારી ચેનલ પર નવા હોય તો એકવાર સબસ્ક્રાઈબ કરી દેજો. હું ટેટર એટલે નવા વિડીયો લઈને આવું છું અને તમે મારા વિડીયોમાં જોઈ શકો છો. તમને કોઈ પણ માહિતી જોઈતી હોય તો ત્યાં મળી જશે. અને તમને કોઈ બી આના રિલેટેડ કમેન્ટ, તમારો કોઈ ઇશ્યુ હોય તો તમે મને કમેન્ટ કરી શકો, હું જવાબ આપીશ. તો આપણે ડાયરેક્ટ જઈએ ઓફિશિયલ વેબસાઇટ પર. સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ જોઈએ શું છે. તમે જેવું સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ ઓપન કરશો એટલે તમને પહેલું જ દેખાશે કે શિક્ષણ અભિરુચિ કસોટી ઉચ્ચતર માધ્યમિક 2026. ત્યાં તમે ક્લિક કરશો, તમને દેખાશે પહેલું જ. તો ત્યાં તમને પહેલો જ પરિપત્ર આવી ગયો છે. તો પરિપત્રમાં ક્લિયર વસ્તુ અહીં મેન્શન કરવામાં આવી છે. આ 31 તારીખનો છે, તમે અહીંયા જોઈ શકો છો. 31 તારીખમાં અહીંયા ક્લિયર મેન્શન કર્યું છે કે જે 2/8/2026ના રોજ લેવામાં હતું, પરંતુ હાલ સમગ્ર રાજ્યમાં હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી અને પરીક્ષાર્થીઓની રજૂઆત અને સરકારશ્રીના માર્ગદર્શનને ધ્યાનમાં લઈ મુખ્ય પરીક્ષાનું આયોજન હવે 8/8/2026ના રોજ કરવામાં આવે છે. એટલે તમામ સંબંધોને નોંધ લેવી. 8/8/2026 એટલે તમે યાદ રાખજો, 8/8/2026 એટલે શનિવાર આવે છે, રવિવાર નથી આવતો. એક જોઈ લેજો, કન્ફર્મ કરી લેજો, બરાબર. લેવું નહીં કે રવિવાર આવે, રવિવારના વેમ રહેવાનું. ખાસ વસ્તુ યાદ રાખો, પહેલી વાર એવું બને છે કે 8 તારીખે એટલે શનિવાર જે એક્ઝામ લેવાય છે. જીપીએસસીની એક્ઝામ હતી આવતીકાલે, એ બી શનિવારે હતી, એ બી કેન્સલ રહી છે આ વરસાદના કારણે. અને હવે નેક્સ્ટ 8 તારીખે તમને આપવામાં આવી છે, 8/8/2026. તો ઓલમોસ્ટ તમે આ ઓફિશિયલ લેટર આવી ગયો છે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા, તો તમે લઈ લો, તમારા ધ્યાનમાં લઈ લો. મોસ્ટ પ્રોબેબલી હવે એ બી બની શકે છે કે એચએસની જો આટલી નજીક છે ડેટ, તો એસની સંભાવનાઓ હવે 100% વધી જાય છે કે એ ચેન્જ થવાના ચાન્સીસ. કારણ કે એક જ અઠવાડિયામાં તમને એચએસ અને એસ બંને ના લઈ શકે મોસ્ટ પ્રોબેબલી. કારણ કે જેટલા લોકો એચએસ આપવાના હશે એમાંથી ઓલમોસ્ટ ઘણા લોકો એવા હશે કે એસપી આપવાના હશે. તો એ બધાને ધ્યાનમાં રહીને લગભગ એસની પણ ડેટ ચેન્જ થવાના સંભાવનાઓ 100% રહેલી છે. કદાચ નેક્સ્ટ મંથમાં જઈ શકે છે. એટલે તમને આ રિલેટેડ કોઈ ક્વેશ્ચન હોય તો તમે મને કમેન્ટ્સમાં જણાવજો. જે લોકો ખાસા ટાઈમથી તૈયારી કરી રહ્યા છે એ લોકો માટે તો બોરિંગ જેવું થાય, કારણ કે બધાને યાદ રહીને ભૂલી જાય છે, એવું મને ઘણા કમેન્ટ છે. પ્લસ જે લોકોને તૈયારી નથી થઈ એ લોકોને એક અઠવાડિયું વધુ તૈયારી માટે મળી ગયો છે. એટલે બંને બાજુ ફાયદો છે. તો તમે કયા પ્રકારમાં આવો છો તમે કમેન્ટ્સમાં જણાવજો કે તમને ડેટ એક્સટેન્ડ જોઈતી હતી કે નથી જોઈતી. તમારે કાલે જ પરીક્ષા આપવી હતી કે તમારે રાહત પડી આ બાબતે જાણી. તો તમે મને કમેન્ટ્સમાં જણાવો તો મને ખ્યાલ આવશે અને તમારો પ્રતિભાવ મને મળશે. અને આ વિડીયો જો લાઇક કરજો અને મિત્રો જોડે ફટાફટ શેર કરી દેજો, લોકોને ખબર પડી જાય કે 8 તારીખે એક્ઝામ બદલાઈ ગઈ છે, બરાબર. 8/8/2026ના રોજ, બરાબર. અહીંયા ચોખ્ખું મેન્શન 8/8/2026. તો થેન્ક યુ સો મચ. અને બીજું કંઈ હોય તો તમે મને કમેન્ટ્સમાં જણાવજો. ટેક કેર અને સબસ્ક્રાઈબ કરીને જોજો. થેન્ક યુ.